તો વેલકમ હોમ છે. અમીષા દોમડિયા અમારા ઘરે પધાર્યા છે. મારી બેન સાતમ આઠમ કરવા આવી છે અને મારે અમીષારે બોલવાનું થતું નથી પ્રાચી, કારણ કે રક્ષાબંધનમાં આવી નથી અને સાતમ આઠમ કરવા આવી છે. તો હવે એનો આપણે શું હિસાબ કરશું? પણ રક્ષાબંધનમાં રજા મળે એમ જ નહોતું, ઓફિસે કામ એટલું હતું ને એટલે પછી ત્યારે ના મેળ પડ્યો આવવાનો. હા, પણ તો રક્ષાબંધનમાં મેળ ન પડ્યો ને હવે સાતમ આઠમમાં મેળ પડી ગયો. આ કઈ રીતનું? મેળ પડે ત્યારે જ આવે ને. તમે વાતો એવી કરો કે આમાં આપણે એના ટાઈમે ચાલવું પડે, એ આપણા ટાઈમે ન ચાલે, કેમ કે એ વર્કિંગ લેડી છે, વર્કિંગ ગર્લ છે કે વર્કિંગ વુમન, તમે જે કયો એ છે. ઈ ગમે ઈ હોય પણ એમ નહીં અમીષા, પણ અમદાવાદમાં તને સાતમ આઠમમાં મજા ના આવે તો તું અહીંયા સૌરાષ્ટ્રમાં આવી? અરે પણ અમદાવાદ છે ને આખું ખાલી જ થઈ ગયું હતું, કોઈ હતું જ નહીં અમદાવાદમાં. પછી મેં કીધું સૌરાષ્ટ્ર બાજુ વયા છે, કેમ કે સાતમ આઠમ કરવાની અહીંયા જ મજા આવે ને. લ્યો બોલો મિત્રો, એટલે મારી બેન અમદાવાદ છે, અમદાવાદ જોબ કરે છે અને રક્ષાબંધનમાં એને ટાઈમ નહોતો મળ્યો, કારણ કે કંપનીના કામથી નીકળી શકે એમ નહોતી. હવે સાતમ આઠમ કરવા અને મોજ કરવાને ધબધબાટી બોલાવા આવ્યા છે, થેલાવું ભરી ભરીને. એમને રોકાવાનું તારે 2-3 દી હોય ને એમાં તું આ ટ્રોલી બેગ ભરીને કેમ આવી? થેલા તો એટલે સામાન તો એટલે લાવવો જ પડે ને, ભલે ને 2 દી રોકાવું હોય 5 દી રોકાવું હોય. બોલો, આનું સિસ્ટમ કઈ સમજાણી નહીં. છોકરીઓને એટલો સામાન હોય જ. તમારી છોકરીઓની સિસ્ટમ સમજવાની જરૂર નથી. એનો સામાન એ રીતે બરાબર જ લાવી. હું જાઉં ત્યારે હું કેટલું લઈ આવું છું. ઈ તારી વાત બધી બરોબર છે, પણ હવે સાતમ આઠમમાં શું પ્રોગ્રામ છે તો પછી? લાડવા બનાવવાના છે, લાડવા ને ઢેફલા ને ગાંઠિયા ને બધું બનાવવાનું ને ખાવાનું જ છે. સાતમ આઠમના લાડવા ખાવા છે અમીષાને, તો શું કરશું? પણ સાતમનો ઉપવાસ નથી કરવો, આઠમનો. આપણે તો અહીંયા ઉપવાસ હોય ને ટાઢું ખાવાનું હોય, એટલે ઈ તું લાડવા ને ગાંઠિયાની તું તારા જે મનમાં અત્યારે લાડવા ફૂટતા હોય ને એ બધા ઓછા રાખવા પડશે, કારણ કે આપણે અહીંયા સિસ્ટમ કેવી હોય, હવે સાતમ આઠમની અંદર આપણે એક તો 2 દિવસ પ્યોર ઉપવાસ કરવાનો હોય, ટાઢા થેપલા બનાવવાના હોય, ટાઢું બનાવી લેવાનું હોય, બધું પાણીપુરી છે, દહીં વડા છે. આપણે દહીં વડા બનાવશું. તને દહીં વડા ભાવે ને? ઈ તો બહુ ભાવે. દહીં વડા કરી નાખશું. આ વખતે ધવલ તો ખાશે નહીં, કેમ કે એને તો ઓલવેઝ ગળું દુખતું, એટલે મારે પાસે શું કહે કંપનીમાં તું આવી ગઈ એટલે હવે આપણે ઈ કરી નાખશું. હા, એ વાત બધી બરોબર છે, પણ એમ નહીં, પણ તને એમ થતું નથી કે રક્ષાબંધનમાં ન આવી તો મારે સાતમ આઠમમાં ન જવું જોઈએ એમ? સાતમ આઠમમાં તો આવવું જ પડે ને, રક્ષાબંધનમાં ન આવી હોય તો. પણ એનું શું કારણ? અહીંયા બધી મજા કેવી આવે, ગામડે બધા ભેગા થયા હોય, રમવાની ને ખાવા પીવાની ને મોજ મજા કરવાની. લ્યો બોલો, લ્યો આને ખાવા પીવાની મજા કરવી છે. પણ ઈ તો કરે જ ને. હવે અહીંયા ઘરે આટલા વખતે આવી હોય તો પછી એટલી તો મજા કરાય કે ન કરે? તમે જ કયો. ઈ બધી વાત બરોબર છે, પણ અમદાવાદમાં વરસાદ પડે છે કે નહીં? અહીંયા તો છેલ્લા મહિના દીથી હંમેશા પડ થયો છે હો. વરસાદ અમદાવાદમાં છેલ્લા મહિના દિવસથી પહેલા નહોતો આવતો. ઓહો, અમદાવાદમાં આવે છે, પણ અહીંયા જેટલો આવતો હોય છે ને એટલો કદાચ અમદાવાદમાં નહીં આવતો હોય. અમારા જે પણ વિડીયો અમદાવાદ લોકો વાળા જોવે છે તો ઈ કોમેન્ટ કરીને કહો છે ને કે ભાઈ અમદાવાદમાં કેવો વરસાદ છે, કારણ કે અહીંયા તો જેવો પડ્યો છે એવો કદાચ આખા ગુજરાતમાં ક્યાંય નહીં પડ્યો હોય. હજી આગાહી છે એટલે આગાહી પૂરી કરે ને તો સારું, કેમ કે ગરમી તો હજી એટલી ને એટલી જ થાય. મને એવું લાગે આ સાતમ આઠમમાં છે ને વરસાદ ફૂલ આવશે, એટલે આપણે એમ કઈ મજા કરવી હોય ને બહાર રખડવા જવું હોય ને એવું થાય નહીં હંમેશા. અરે કાંઈ વાંધો નહીં, આપણે ઘરે બેસીને મજા કરી લેવું, એમાં શું છે? હા તો વાંધો ને, હંમેશાને મજા કરવી એટલે ઈ ગમે એમ મજા કરી લે. એટલે મિત્રો, મારી બેન આવી છે સાતમ આઠમમાં મજા કરવા અને વેકેશનને મોજ અને આનંદ લેવા માટે. તમારી ઘરે તમારે મહેમાન આવ્યા છે કે નહીં તો કોમેન્ટ કરો જીને. અરે કાંઈ 20,000 રૂપિયા થોડાક હોય હંમેશા. તો જો આ મારી બેને છે ને મને રાખડી બાંધી હતી મિત્રો રક્ષાબંધન ઉપર, અને ઈ છે ને ફોન ઉપર ઓનલાઈન રાખડી બાંધી હતી ને હવે ઈ આવીને એમ કે છે કે તારે મને 20,000 રૂપિયા દેવા જોઈએ રાખડી બાંધવાના. તો હવે 20,000 નો હોય હંમેશા, થોડુંક વ્યાજબી રાખ. 20,000 નો હોય તો કેટલા? 20,000 તો અત્યારે મેમ આપવા જ પડે ને તારે. પણ એમ નહીં, 20,000 નું તું આમ આવી રીતના મોઢું ફાડીને બે પ્રાચી, તો આ કઈ સિસ્ટમ છે આપણે? તો મારો ભાઈ બી મને આપે જ છે ને, એટલે તમારે બી દેવા જ પડે ને. પણ તમે ઓનલાઈન રાખડી બાંધો ને તો ઓનલાઈન ની જેમ માગવાનું હોય, પછી તું 20,000 માં થોડું ઓછું રાખ, માપે રે ને. એવું ના હોય, એમાં ઓનલાઈન રાખડી કહેવાય. રાખડીની રીતે રાખડી તમે બાંધી જ હતી ને. પણ ઈ રાખડી ભલે બાંધી, પણ તું કઈક વ્યાજબી ભાવ કે આમ તું આમ આવી રીતે નહીં. આપણે છે ને એકદમ ઓલું પરફેક્ટ આંકડો તને કહું 21,000 રૂપિયા રાખીએ. 21,000 નહીં ભાઈ, જો તારે જોતા હોય ને તો હાલે અત્યારે તું આ 20 રૂપિયા રાખ, તે ઓનલાઈન રાખડી બાંધી ને એના 20 રૂપિયા. અલા 20 રૂપિયા થોડા હોય કે રાખડીના? 20 રૂપિયાનું શું આવશે અત્યારે? 20 રૂપિયાનું એમ જ હોય ને, તે ઓનલાઈન બાંધી એટલે એમ હોય. 20 રૂપિયા જણાય નથી આવતા. 20 રૂપિયા મારે કરવાનું શું રાખડી બાંધવાના? હા તો એક કામ કરતો પછી 500 રૂપિયામાં માની જવું છે. 500 લેવાના જ ન હોય, કેમ કે ઈ જૂના જમાનાના પહેલાના જમાનામાં 500 રૂપિયા આપતા. અત્યારે 20,000 નો તને મિનિમમ માંગુ છું તારી પાસે. મિનિમમ એટલે કે આ તારે મેક્સિમમ કેટલા માંગવા છે? બોલો મિત્રો, મારી બેન રાખડી બાંધવાના ઈ કે મિનિમમ 20,000 રૂપિયા માંગુ છું. આ મિનિમમ 20,000 માંગે છો તો મેક્સિમમ હું આપણી પાસે લાખ રૂપિયા લઈ જાય કે હું ઈ નથી સમજાતું.
લાખ રૂપિયા નહીં, આ 2000 ની સાલમાં અત્યારના ચાલતા અત્યારના 520 ને રૂપિયા ને એટલા બધા આ તમે રાખો અને એને છાના મુના આપી દો, આપણે ગૂગલ પે હું તને કરાવી દઈશ. અરે એમ ન હોય હવે અમીષા, તે મને હે ને જો ઓનલાઈન રાખડી બાંધી ને એના 20 રૂપિયા બરોબર જ છે. 20 રૂપિયા મને બરોબર નથી લાગતા. પણ તો એમ નહીં તારે ગઈકાલ લઈ છે એની પાસેથી પાછા ઈ આપે એટલે પણ એને જ તું આપી હું દેવાનો. કમે એની પાસેથી લઈને મને દેવો, હું એને દઉં છું ને મારે પણ પણ 20 રૂપિયા લેવા જ નથી યાર. એમ ન તારે હોય. આપવાનું પડશે, મેં માંગ્યા છે. એમ ન હોય ભાઈ, જો તે મને ઓનલાઈન રાખડી બાંધી ને તો ઓનલાઈન ની જેમ જ હોય. હાલે આ 20 તું તો રૂપિયા પણ ઓનલાઈન, અરે એમ ના હોય ને યાર, રાખડી તો મેં તને બાંધી જ છે ને. આપણી ઓનલાઈન તો ઓનલાઈન ની જેમ જ હોય ને. ઓનલાઈન ની વાત નથી પણ રક્ષાબંધન કોને કહેવાય ઈ તમને ખબર પડે છે, પકડો તમે. એ પણ તું મને હું કામે દઈ દેছো પ્રાચી યાર? ઈ હવે તું આ લેતી નહીં હાથમાં. ના હવે હું નહીં લઉં. હવે મારે 20 રૂપિયા 20,000 હવે તો મને 40,000 દેજે. ઓહો આ ડબલ સીધી ડિમાન્ડ થઈ ગઈ. તો એમ જ હોય ને 51,000 માંગ ને એટલે હમણાં ખબર. 51 ની તમે વાતો કરો માં મિત્રો. ઓનલાઈન રાખડી બાંધી હોય તો આપણે 20 રૂપિયા દઈએ છીએ ભાઈ. અત્યારે હાથમ આઠમ કરવા અમીષા આવી ને તો ભાઈ અત્યારે પૈસા માગે છે. હવે આ કઈ સિસ્ટમ છે? રાખડી બાંધી હોય ને તઈ માગી લેવાના હોય એટલે કામ પૂરું થાય. એવું ન હોય, રાખડી અત્યારે આવું ત્યારે જ બાંધવાના. હા તો આ તે માગ્યા ને હાલે 20 રૂપિયા લે. એમ 20 રૂપિયા તો લેવાની જ નથી. પ્રાચી આમ થોડી કાલે તું એમ હાલે અત્યારે રાખ, પછી બાકીના જે વધે તો ને પછી તો પાછળથી કઈ નહીં આપે. અત્યારે જ મારે માંગવાનો મોકો છે રક્ષાબંધનમાં. હા ઈ જ ને રક્ષા કરે છે, બેન ભાઈની રક્ષા કરે તો એને વતી તમારે કંઈક દેવું તો પડે ને. પણ તો દઉં છું તો ખરા ને હાલે 20 રૂપિયા. 20 રૂપિયા તો લેવાની જ નથી. બોલો લ્યો મિત્રો, આવી બહેનોની ડિમાન્ડ હોય કે 20,000 ની ડિમાન્ડ કરે, 40,000 ની ડિમાન્ડ કરે તો આમાં ભાઈના ટકા થઈ જાય, ટાઈલ વેલી પડી જાય કે નહીં? આમાં તમે કોમેન્ટ કરો જીને. તો મિત્રો અત્યારે સાતમ આઠમની રસોઈ બનવા માંડી છે, જોઈ શકો એમ. પ્રાચી અત્યારે શું રસોઈમાં બનાવવાનું છે? રસોઈ નથી, અત્યારે 36 જાતના પકવાન બને છે કેમ કે અમીષા આવી છે અને અમીષાની ડિમાન્ડ એવી છે કે અમીષાને શક્કરપારા બહુ ભાવે છે એટલે મારે શક્કરપારા એના માટે બનાવવાના છે. શક્કરપારા બનાવવાના છે તો પછી બીજું શું છે? પછી બીજો પ્રોગ્રામ ગણાવું તમને, ઘણું લાંબુ લિસ્ટ છે. પછી પપ્પા માટે જો સ્પેશિયલ પપ્પા માટે બનાવવાનું છે આજે કારેલાનું શાક અને મગનું શાક, કેમ કે પપ્પાને બટેટાની સૂકી ભાજી ભાવતી નથી અને અમીષાને સૂકી ભાજી બહુ જ ભાવે છે એટલે થેપલા સાથે સૂકી ભાજી છે ને અમીષાને કે મારે ભાભી આજે ઈ જ ખાવા છે એટલે તો આજે અમીષાની ડિમાન્ડના શક્કરપારા બનશે, સૂકી ભાજી બનશે, પપ્પા માટે કારેલાનું શાક બનશે અને મગનું શાક બનશે કેમ કે આધ્યાને બી ચાલે. અને સાથે તમારે શું ખાવું છે મને કહો, દહીંવડા ખાવા છે, પાણીપુરી ખાવી છે કે ભેળ ખાવી છે? પાણીપુરી, ભેળ, દહીંવડા. પણ તું આટલું બધું લિસ્ટ હું કામે આપસ? આટલું બધું ન બનાવવાનું હોય. પણ એમ નહીં, હંમેશા શક્કરપારા તારે ખાવા જ છે, ન બનાવી તો નહીં હાલે. શક્કરપારા બનાવ્યા વગર તો હાલશે જ નહીં, કેમ કે હું શક્કરપારા ખાવા માટે સ્પેશિયલી સાતમ આઠમમાં આવી છું. આખા અમદાવાદમાં શક્કરપારા જ નથી મળતા. બોલો લ્યો, આખા અમદાવાદમાં આવા ફાકા મુઈકમાં હંમેશા હાવ. કાકા નહીં મળતા હોય પણ ઘર જેવા ન મળતા હોય એમ એનું કહેવાનું મતલબ. પણ ઈ એમ કે આખા અમદાવાદમાં મળતા નથી એટલે મિત્રો અમદાવાદમાં રહેતા હોય અને જો શક્કરપારા મળતા હોય ને તો અમીષાના મોઢા ઉપર તમે છે ને 5 કિલો શક્કરપારા આમાં ભભરાવી જાવ ને અહીંયાથી કોક આવીને એટલે છે ને શક્કરપારા ખાધે રાખે. શક્કરપારા ભાભી જેવા કોઈ નહીં બનાવતું હોય ને. પણ ઈ તારી વાત બરોબર છે, પ્રાચી જેવા કોઈ બનાવતું નહીં હોય તો આજે પકવાન બનવાના સિંચોટ. પપ્પા તમે કેટલી વાતો કરો છો, મને કામ છે કામ કરવા દેતા નથી, વસ્તુઓ ભૂલી જાય છે આની અંદર. પણ એમ નહીં, પણ તમે બનાવશો આટલું તો કદાચ તમે 20 દી ખાવો ને તોય ખૂટશે નહીં. નહીં બધું ખૂટી જાય, માપે માપે જ બનાવીશ પણ બનાવવા છે 36 મારે જાતના પકવાન અલગ અલગ અને સાથે દહીંવડા તો મારે આ વખતે ખાવા જ છે, તમે ગમે એ કયો. પણ હાથમ આઠમમાં કઈ દહીંવડા કોઈ ન બનાવે પ્રાચી. ઠંડુ ખાવાનું હોય સાતમમાં એટલે દહીંવડા જોઈ અને પાણીપુરી જોઈ અને કાં તો સેન્ડવિચ બનાવી. સેન્ડવિચ નો હોય, હાલી હું નીકળ્યું છો તમે બે જણીઓ હાવ. કાચી સેન્ડવિચ હોય પણ આજે બનાવીને તમે રાખો તો કાલ તો ઈ પછી હાવ લોંદો થઈ જાય. પણ કાચી સેન્ડવિચ તો આપણે કટ તો કરી જ શકીએ ને, ખાલી ગરમ નો ખાવાનું હોય સાતમમાં. તો અમે રહેવા દો ને, અટાણે તમે શક્કરપારા બનાવતા હોય તો શક્કરપારા બનાવો. મિત્રો સાતમ આઠમનો તહેવાર એવો છે કે આમ તમારા ઘરની અંદર છે ને 36 જાતના ભોજન બને, પકવાન બને, ઠંડુ રસોઈ ખાવાની હોય. પણ એ ઠંડી રસોઈમાં કેવી બધી વેરાયટી બહુ હોય. આ સાતમ આઠમ એવી છે ને કે આમાં નકરી વેરાયટી તને બહુ જોવા મળે. વેરાયટી કરતા બી તમને સાતમ આઠમ આવે ને જ્યારે ઠંડુ ખાવાનું ત્યારે તમને અંદરથી ભૂખ ઉગડવા માંડે કે હું કેટલું ખાઈ લઉં. હા, અમીષાને જો આ શક્કરપારાની ભૂખ ઉગડી હે. ઈ શક્કરપારા ખાવા મને એવું લાગે અહીં જુનાગઢ આવી છો ને સ્પેશિયલ. સાચી વાત છે, શક્કરપારા ખાવા જ આવી છું. બોલો લ્યો, હોય ને ભૂખ શક્કરપારાની લાગી છે. મને શક્કરપારા નહીં, મને તો બધી વસ્તુની લાગી છે. જેમ કે થેપલા ને સૂકી ભાજીનું નામ આવે ને તો કેમ કે આપણે ટ્રાવેલિંગમાં ખાતા હોય અને ઘરે જે ઠંડા ખાવાની મજા આવે ને ક્યાંય ન આવે. 100% ઈ વાત સાચી છે. એટલે મિત્રો સાતમ આઠમનો તહેવાર એવો છે કે ખાવા માટે આપણે સ્પેશિયલ ઉજવતા હોઈએ ને આપણને ઘણીવાર એવું લાગે કે ખાઈ પીને મોજ કરવી ને અને સ્પેશિયલી સૌરાષ્ટ્રમાં આમ અનેરો લાવો હોય કે સાતમ આઠમ આવીને મોજ કરો, રજા પાડો, ધબધબાટી બોલાવો. એટલે ધબધબાટી બોલાવો ને
વેકેશન આમ ઓલું મિની વેકેશન ન થઈ ગયું એવું સાતમ આઠમમાં માહોલ હોય. અને વિડીયોને જલ્દીથી લાઈક કરો, શેર કરો અને તમે કોમેન્ટ્સ કરીને કહેજો કે તમે કેટલી જાતના પકવાન બનાવો છો.